નમસ્તે વિદ્યાર્થીઓને અનુસ્વાર વિશેના મારા વિડીયોઝમાંથી એટલું જ સમજાયું, માત્ર એટલું જ સમજાયું કે પુલ્લિંગમાં અનુસ્વાર ના આવે ને સ્ત્રીલિંગમાં નપુંસકમાં આવે. અધકચરું સમજાયું હોય તો તે ન સમજાયા બરાબર છે. એનો એક દાખલો આપું જે બધાને કામ લાગશે. બરોબર માતૃભાષા ગૌરવ દિન તારીખ 21/2/25 સવારના પહોરમાં એક વિદ્યાર્થિનીનો ફોન આવ્યો કે મારા જન્મદિન લખાય, કે મારા જન્મદિન લખાય. એનો જવાબ આપું ત્યાં બીજો પ્રશ્ન ઊભો થયો કે મારી બધી સહપાઠી બહેનો એમ કહે છે કે આપણે મારા જન્મદિન લખાય કારણ કે આપણે સ્ત્રીલિંગ છીએ. બાપરે, આ બીજી મૂંઝવણ. ત્રીજો પ્રશ્ન એણે એવો પૂછ્યો કે છોકરાઓ પણ એમ જ કહે છે કે તમે મારા ઉપર અનુસ્વાર ન કરો તો ખબર કેમ પડે કે જન્મદિવસ છોકરાનો છે કે છોકરીનો? રામ રે રામ. છેલ્લો પ્રશ્ન પૂછ્યો, ચાવીરૂપ શબ્દ કેવી રીતે શોધવો? સારું, આ ચારેય પ્રશ્નના જવાબ આપું જે પ્રશ્ન બધાના છે. તો મેં એને કહ્યું કે મારા જન્મદિન લખાય કે મારા જન્મદિન? એનો ઉત્તર આપું કે મારો જન્મદિન લખાય, કારણ કે જન્મદિન પુલ્લિંગ છે, તેથી મારો લખાય. પણ મારા જન્મદિન ત્યારે લખાય કે જ્યારે જન્મદિન શબ્દને કોઈ વિભક્તિ પ્રત્યય એટલે કે અનુગ લાગે. જેમ કૂતરો શબ્દને એ ને માંથી નોની નૂના વગેરે અનુગો લાગે તો, અથવા તો તેના અર્થનો કોઈ નામયોગી લાગે તો કૂતરોનું કૂતરા થઈ જાય. જેમ કે કૂતરો, પછી કૂતરો એ ન થાય પણ કૂતરાએ કૂતરાને, કૂતરાથી કૂતરામાં, કૂતરાનો કૂતરાની વગેરે વગેરે. આ તો મેં એક વચનના રૂપો કયા. બહુવચનના રૂપોમાં તમને પ્રશ્ન થશે કે આ કૂતરાને એ બહુવચન છે કે એક વચન? તો સમજાવું તમને કે એને જો બહુવચનનું રૂપ હોય તો એમાં વિભક્તિ પ્રત્યય લગાડતા પહેલાં ઓ લગાડવું પડે. સામાન્ય રીતે કૂતરો એટલે એક કૂતરો અને કૂતરા એટલે ઘણા કૂતરા કે બે કૂતરા. પણ જ્યારે એને વિભક્તિ પ્રત્યય લગાડો ત્યારે એ એક વચન છે કે બહુવચન એનો ખ્યાલ આવે, એટલા માટે વિભક્તિ પ્રત્યયની પહેલાં ઓ લગાડવું પડે. જેમ કે કૂતરાએ એક વચન છે, કૂતરાઓને એ બહુવચન છે. તો આપણે તો સમજવા એ બેઠા છીએ કે રોનું રા ક્યારે થાય? કૂતરો જ રે, પણ એને જો વિભક્તિ પ્રત્યે લગાડીએ કૂતરામાં એમ કરવું પડે. કૂતરોમાં ન થાય, કૂતરોને ન થાય, કૂતરોથી ન થાય, પણ કૂતરામાં, કૂતરાને, કૂતરાથી એમ થાય. એટલે આ તમે મારા જન્મદિન લખાય કે મારા જન્મદિન એ પ્રશ્ન પૂછો, એમાં મારા જન્મદિન તો સાવ ખોટું જ છે. માથે અનુસ્વાર ન જ આવે કારણ કે જન્મદિન એ પુલ્લિંગ છે. પણ મારા જન્મદિન તો ત્યારે જ થાય કે જ્યારે જન્મદિનનો બહુવચન હોય. પણ તમે તો એક જ જન્મદિવસની વાત કરો જ ને. આજે તમારો જન્મદિન છે તો આજે શું કરવું એની જ વાત છે ને. તો એની વાત આપણે કરીએ છીએ. વિભક્તિ પ્રત્યે લાગે ને તો મારોનું મારા થાય. જેમ કે મારો જન્મદિન. પણ મારા જન્મદિનનું તમારે શું કામ છે? મારા જન્મદિનને તમે કેવી રીતે, કેટલા વાગે મારે ત્યાં આવશો? મારા જન્મદિનને તમે કેવી રીતે ઉજવશો? મારા જન્મદિનમાં આપણે શું ખાશું? મારા જન્મદિન નિમિત્તે એક કાર્યક્રમ રાખેલો છે. તો હવે સમજાઈ ગયું? મારા જન્મદિન તો ખોટું જ છે. મારો જન્મદિન હોય અને એમાં મારા, મારોનું મારા ત્યારે થાય કે જ્યારે જન્મદિનને વિભક્તિ પ્રત્યે લાગ્યો હોય. આટલું મેં સમજાવ્યું. પછી એ બેને પ્રશ્ન બીજો પૂછ્યો. મારી બધી સહપાઠી બહેનો એવી દલીલ કરે છે કે મારા જન્મદિને એમ મારા ઉપર આપણે અનુસ્વાર કરવો જોઈએ કારણ કે આપણે સ્ત્રીલિંગ છીએ.
એટલે મેં કહ્યું કે અહીં સ્ત્રીલિંગ પુલ્લિંગ એ અનુસ્વારના કારણરૂપ નથી. પુરુષ કે સ્ત્રી કે નપુંસક સૌએ મારા જન્મદિવસ નિમિત્તે એમ જ લખવાનું હોય, એમાં મારા ન આવે. એટલે એણે ત્રીજો પ્રશ્ન કર્યો. છોકરાઓ એમ કહે છે કે તો વાંચનારને ખબર કેમ પડે કે સ્ત્રીનો જન્મદિન છે કે પુરુષનો? મેં કહ્યું, અરે કાંઈ સમજવા માટે કાનું અનુસ્વાર નથી મૂકવાનો હોતો. તમે કાંઈ સમજ્યા જ નથી. તમે લોકો જન્મદિવસ કોનો છે તે તમે તમારું નામ લખ્યું હશે એની ઉપરથી ખબર પડી છે. મારા ઉપર અનુસ્વાર કરવા ન કરવાથી નહીં. મારા સર્વનામ અહીં જન્મદિનના વિશેષણ તરીકે આવ્યું છે. નિયમ એમ છે કે વિશેષણ હંમેશા વિશેષ્યને અનુસરે. તેથી અહીં અનુસ્વારના પ્રશ્ન માટે ચાવીરૂપ શબ્દ જન્મદિન છે તેને પૂછો કે તે પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ. જન્મદિન કેવો? સારું લાગે? ન લાગે. જન્મદિન કેવી? ન સારું લાગે. જન્મદિન કેવું? ન સારું લાગે. આ કેવો કેવી કેવું પૂછો એટલે જે નિર્જીવ પદાર્થ કે શબ્દ છે, સજીવ જે નથી એની ખબર પડશે કે કઈ જાતિ છે. તો જન્મદિન કેવો એ બરાબર લાગે છે, માટે મારા ઉપર અનુસ્વાર ન લાગે, કારણ કે પુલ્લિંગને અનુસ્વાર ન હોય. ચાવીરૂપ શબ્દ ગોતતા આવડવું જોઈએ. ત્યાં જન્મતિથિ શબ્દ હોત તો તિથિ સ્ત્રીલિંગ છે, માટે મારી જન્મતિથિ એમ લખાત. ત્યાં જન્મ વર્ષ શબ્દ હોત તો વર્ષ શબ્દ નપુંસક લિંગનો છે, તેથી મારું જન્મ વર્ષ એમ લખાત. આ મારા મારી મારું શબ્દને અહીં તમારી જાતિની જોડે નિસ્બત નથી, પણ તેની પછી આવતા દિન તિથિ કે વર્ષ શબ્દની જોડે એની જાતિની જોડે નિસ્બત છે. અને મારોનો મારા એટલે થયું. આપણે હમણાં જોયું કે એને નિમિત્તે એવું નામ યોગી લાગ્યું. તો ન ચાલે. એટલે તમે એવો તો કૂટ્યા કરો કે સ્ત્રીલિંગમાં સ્ત્રીલિંગ અનુસ્વાર આવે ને પુલ્લિંગમાં અનુસ્વાર ન આવે, બસ આજ યાદ રાખીને બેઠા રહો. એ ન ચાલે. વાક્યમાં ચાવીરૂપ શબ્દ કયો છે તે શોધતા આવડવું જોઈએ. એટલે તરત જ એ બેને ચોથો પ્રશ્ન પૂછ્યો કે ચાવીરૂપ શબ્દ કેવી રીતે શોધવો. હા, આ તો બધાનો પ્રશ્ન છે. સારું, આ બધા પ્રશ્નો કોને ઊભા થયા હતા ખબર છે? એમએના વિદ્યાર્થીઓને. કેટલું દુઃખદ. નિયમને તેઓ સમજી શક્યા જ નહીં. કાંઈ નહીં. તો હવે ચાવીરૂપ શબ્દ કેવી રીતે શોધવો એ સમજાવું. શાંતાએ રોટલા ખાધા કે શાંતાએ રોટલા ખાધા, આવો માનો કે આપણો પ્રશ્ન છે કે આ વાક્યમાં ખાધા ઉપર અનુસ્વાર લખવો કે ન લખવો. મેં એમને પૂછ્યું કે ખાધા ઉપર અનુસ્વાર શું કામ કરો છો? તો કે શાંતા સ્ત્રીલિંગ છે ને એટલે. આ ખોટી સમજ છે. હવે આપણે ચાવીરૂપ શબ્દ શોધીએ છીએ, તો આ શાંતા શબ્દને બદલી જુઓ. શાંતાએ રોટલા ખાધા એને બદલે રમેશે રોટલા ખાધા, બાપુજીએ રોટલા ખાધા, માતાજીએ રોટલા ખાધા, કૂતરાએ રોટલા ખાધા, કૂતરાઓએ રોટલા ખાધા. આ શાંતાને બદલે રમેશ ને બાપુજીનું કૂતરા ને માતાજીને બધા શબ્દો મૂક્યા આપણે બદલીને, તોય રોટલા ખાધામાં કાંઈ ફેરફાર પડ્યો નહીં. એનો અર્થ એમ કે શાંતા શબ્દ ચાવીરૂપ નથી. તો હવે રોટલા શબ્દને બદલી જુઓ. રોટલાને બદલે રોટલી કરી જુઓ જોઈએ. શાંતાએ રોટલી ખાધી, જુઓ ખાધાનું ખાધી થયું. શાંતાએ જાંબુ ખાધું, જુઓ ખાધાનું ખાધું થયું. શાંતાએ રોટલા ખાધા, શાંતાએ દાળ પીધી. તો એનો અર્થ એમ છે કે શાંતા નહીં પણ રોટલા શબ્દ ચાવીરૂપ શબ્દ છે, કારણ કે એ બધું બદલે છે.
ક્રિયાપદની પરિસ્થિતિ, ક્રિયાપદનું રૂપ એ શબ્દ બદલી રહ્યો છે અને એટલા માટે એ ચાવીરૂપ શબ્દ છે. એવું નક્કી થયું કે ચાવીરૂપ શબ્દ રોટલા છે, શાંતા શબ્દ નથી. અને તો હવે તો બહુ સહેલી વાત થઈ ગઈ કે જે ચાવીરૂપ શબ્દ છે ને એને તમે પૂછો કે ભાઈ તું પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસક છે. જો એ પુલ્લિંગ હોય તો અનુસ્વાર ના મૂકો, જો સ્ત્રીલિંગ હોય તો અનુસ્વાર મૂકો, જે નપુંસક હોય તો અનુસ્વાર મૂકો. તો ચાલો આપણે આ ચાવીરૂપ શબ્દ રોટલાને પૂછીએ કે ભાઈ તું કોણ છે? રોટલો કેવો? સારું લાગે છે. રોટલી કેવી? નથી સારું લાગતું. રોટલો કેવી? નથી સારું લાગતું. રોટલો કેવું? નથી સારું લાગતું. રોટલો કેવો? એમ લાગે છે. સારું, એનો અર્થ એમ કે આપણો આ ચાવીરૂપ શબ્દ પુલ્લિંગમાં છે, તેથી આપણું ક્રિયાપદ એને અનુસરશે. અહીં તે પુલ્લિંગ બહુવચન છે. રોટલો ખાધો નથી પણ રોટલા ખાધા છે. તો પુલ્લિંગ બહુવચનમાં અનુસ્વાર ન હોય, તેથી ખાધા ઉપર અનુસ્વાર નહીં આવે. તો આવી રીતે ચાવીરૂપ શબ્દ શોધાય. થેન્ક યુ. સમજ પડી હોય તો સારું, નહીતર આ આખો વિડીયો ફરીવાર જોજો, ફરીવાર સાંભળજો. જય શ્રી કૃષ્ણ.